આવડી મોટી રેલી શેની છે અને શું છે? આ રેલી પૂરી થવાનું તે નામ નથી લેતી અને આ આવડું મોટું વાહન શેનું છે અને શું? A few moments later. ગુડ મોર્નિંગ બધાય મિત્રોને, કેમ છો બધાય મજામાં જ છો? મારે જવાનું હતું ભાવનગર, એટલે આપણે હવે ગાડી લઈને આપણે ભાવનગર તરફ જાવી છે. પછી તો એમ 80-90ની સ્પીડમાં ગાડી બગાડી લટપટ ગાડી બગાડતા અધેવાડા પહોંચી ગયા અને અધેવાડા પહોંચીને પછી તો પાછી ગાડી બગાડી ટોપ 3 સર્કલ આવી ગયું. ત્યાંથી આપણે જવાનું હતું લીલા સર્કલવાળા કેડે. પછી તો હું લીલા સર્કલવાળા કેડે ગાડી બગાડી આપણે. પછી તો એમની ગાડી બગાડીને હું પહોંચી ગયો ગેરેજ અને પૂરાભાઈ ગયા એ કામે. પછી તો મેં મૂકી દીધું ટિફિનને. પછી જોયું ત્યાં તો કોઈ નહોતું અને એક ગાડી આવેલી હતી. પછી તો એ ગાડીને કરતા થાય ને ત્યાં તો છોકરાઓની રેલી નીકળી. પછી મને ખબર પડ્યો આજ 10 ઓગસ્ટ છે, તે બધા છોકરા સિંહ દિવસની સેલિબ્રેશન કરતા હતા. પછી તો મેં કીધું એમી નાના હતા ને ત્યારે તે એમી આમ હતી નીકળતા. પછી તો ત્યાં તો ઓલો એક નાનો ભાઈબંધ કે મને લેજો ઓ વિડીયામાં. મેં કીધું ઓ. પછી તો રેલી ગઈ લટપટ આ રેલમાં તો બહુ ડબ્બા ઝાઝા જોડાયેલા છે, એટલે તો રેલી તો પૂરી થવાનું જ નામ નથી લેતી. તો તે ખડક લટપટ. પછી તો ફાઇનલી રેલી પૂરી કરીને આપણે આવી ગઈ હતી ગાડી. એટલે આ ગાડી વોશિંગ કરવાની હતી. પછી તો મગાવી લીધી ચા પીતા હતા. ત્યાં તો અનિલભાઈ ગાડી રિપેરિંગ કરતા હતા. પછી તો મેં કીધું ચા ઠેરી જશે, ચા પી લ્યો. પછી તો હું એમ બે ચા પી લીધી. પછી તો હું આવી ગયો બહાર. મેં કીધું જો બીજી ગાડી આવી ગઈ, બીજી ગાડી આપણે વોશિંગ કરવાની હતી. મેં જોઈએ ને ત્યાં તો લેટ હોઈ ગઈ હતી અને કાળા ભમર વાદળા થયા હતા. પછી તો વાદળા થયા હતા એટલે તો વરસાદ તો આવે જ તે. પછી તો છાંટા શરૂ થઈ ગયા. ત્યાં તો વરસાદે ટીસીવાળા એવા એ કે મારે તો અહીંયા થાંભલા ઊભાથી કરવા પડશે વરસાદે. પછી તો હું એ થાંભલા ઊભા કરતા હતા ને હું વહી આવ્યો હવે ઘરે, કેમ કે રાત પડવા આવી હતી. પછી તો એમ ગાડી બગાડી હતી તે હાટો હવે અમારી ગાડી હવે તરસી થઈ ગઈ છે. તે આપણે હવે એમાં પેટ્રોલ નખાવી દેવી. પછી પેટ્રોલ નખાવીને એમ તો ભાગ્યા ઘર તરફ. ત્યાં તો પૂરો કહેવો આજ હો આખું ધોતી બકે. પછી તો મેં કીધું જોવો હવે તમે નજારો કેવો મસ્તનો લાગે ને નજારો. અમારો આવો નજારો જોવો હોય ને તો અમારા તાંબકપોર આવું જ પડે. બ્લોગ અહીંયાથી ખતમ કરવી. જય શ્રી રામ બધા મિત્રો. જો તમને અમારો વિડીયો જોવાની મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.